मंदिर में दादा अब आएंगे आएंगे दादा आएंगे। मेरे मंदिर में दादा अब आएंगे आएंगे अब आएंगे। नमस्कार तीर्थ में दादा चले आएंगे। नमस्कार तीर्थ में दादा चले आएंगे। मेरे सिमंदर स्वामी दादा आएंगे। मेरे मुनीश्वत स्वामी दादा आएंगे। मेरे महावीर स्वामी दादा आएंगे। शांतिनाथ दादा आएंगे आएंगे दादा आएंगे। मेरे नमस्कार तीर्थ में दादा आएंगे आएंगे चला आएंगे। ओ नागेश्वर दादा चला आएंगे। प्रभु पार्श्वनाथ दादा चले आएंगे। जिरावला दादा चले आएंगे। दादा संकीश्वरा पास चले आएंगे। मेरे मंदिर में जरूर दादा पधारेंगे दादा आएंगे। दादा राम देखते हम खड़े हैं। तेरे भक्तों दर्शन के खड़े हैं। मेरी आस तो पूरी करेंगे करेंगे दादा चले आएंगे। हमारी आस तो पूरी जरूर करेंगे करेंगे दादा आएंगे। दादा भक्तों दर्शन को अभी आएंगे। दादा के मुंगट लेके आएंगे। दादा अंगिया तेरी रचाएंगे भक्तों आएंगे। दादा अंगिया तेरी हम रचाएंगे। तेरी टीलड़ी प्रभु हम लाएंगे। दादा सुगंधी पुष्प चढ़ाएंगे हम आएंगे। मेरे मंदिर में आएंगे दादा आएंगे 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 चले आएंगे। हम तो राह देखते दादा राह देखते आपके राह देखते हैं। नवरस अध्याय
दर्शन करने को भक्तों चले आएंगे आएंगे दादा आएंगे। दूर दूर से भक्तों दर्शन को यहाँ आएंगे चले आएंगे। मेरी आस पूरी करने को आएंगे आएंगे दादा आएंगे। આપણે કચ્છ આગળની શુદ્ધાર અધ્યાત્મિક યોગી આચાર્ય દેવેશજી કલાપણ મહારાજ સાહેબજી ને ચરણ સ્પર્શ પામેલી ભાવના તો આ ભવ્યથી બીજું કે સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને વિહારનો બહુ તકલીફ પડે, કેમ કે 7 કિલોમીટર સામખિયારે 10 કિલોમીટર પહોંચવું એટલે 17 કિલોમીટરના અંતરે વિહારમાં બહુ તકલીફ પડતી। દાદાની કૃપાથી મહાભવ્યથી બની ગયું, એમને પણ દર્શન કરવાનો લાભ લેવાય અને બીજું કે દાદાની ભક્તિ થાય, એવી રીતે મહાભવ્યથી બની ગયું। ઉપર 51 ઇંચના શ્રીમંત સ્વામી ભગવાન જે હસમુખા, આપણે જઈએ ત્યાં આપણને ભક્તિ કરવાનું મન થાય જાય, પૂજામાં આવ્યા તો પૂજા કરવાનું મન થાય જાય, પક્ષામાં આવ્યા હોય તો આપણે જન પક્ષા કરે જઈએ એવા 51 ઇંચના શ્રીમંત સ્વામી નીચે નાગેશ્વર પ્રસાદ અગ્નસિંહ કૌશલ આવી ગ્રેસ પ્રતિકમાં આવા ભાગ્ય તમને કચ્છ આગળમાં પ્રતિમા મળશે કે જે એટલા બધા આને ભક્તિ આપણને ભક્તિ કરવાનું મન, અહીંયા નાગેશ્વર પ્રસાદ દાદાની ભક્તિ કરવાનું મન થઈ જાય એવા નાગેશ્વર પ્રસાદ। મને પણ 5 થી 6 વર્ષ થયા, 5 થી 6 વર્ષમાં 4-5 વખત મને દાદાએ સાક્ષાત દર્શન કે જે ઉપરની પૂજા કરતા હોય ત્યારે નાગેશ્વર પ્રસાદ દાદા ચરણ પાદુકામાં આવી રીતે આવા જાડા મોટા લાકડી જેવડા શેષારી બેઠા હતા। પછી અરજ કરું કે દાદા મને તમારો ડર લાગે, તમને અમારો ડર લાગે અને તમે આમ જ્યાંથી વધાર્યા ત્યાં તમે બિરાજમાન થઈ જાઓ, એટલે આપોઆપ દાદા જતા। એક વખત આટલી બધું પાણી ભરેલું, પાછળથી વરસાદ એટલો બધો આવ્યો ત્યારે
અહીંયા બરોબર ભંડાર ઉપર દાદા બેઠા હતા. હું પેલા ખૂણા સુધી આવો આખો રંગ મંડપ મારું બધું ભરેલું હતું. અને જ્યાં દાદાના ત્યાં ખૂણેથી આવું છું દાદા અહીંયા બેઠેલા આવી રીતે બેઠેલા હું પાછો પડી ગયો. 2 દિવસ આ બધું પાણી ખાલી કરતા. ત્રીજી વખત આ નૌકારવાડી નીચેથી નાગણીના ત્રિશુળ હતું અને નૌકારવાડી પર મળતી હોય એ રીતે તમે 2 સાવરણી લઈ અને બહાર વળી પાછા ચોથી વખત એ જ્યાં પેલી બાજુ દ્વાર ખોલું છું ત્યાંય પણ એટલે દ્વાર ખોલતા પહેલાં મારો પગ આવી ગયો અને એમને ઉફાળો મને પણ મારો પગ સીધો હતો ત્યાંથી મને બચાવ્યો. અને એક વખત આવી રીતે ઇતિહાસ વર્ષો આરતી વખતે સાધન આવ્યો હતો. તો આરતી વખતે ઇતિહાસ વર્ષો એટલે યાત્રીને મને એમ થયું કે આપણને દાદાના દર્શન થશે. મેં નસીબમાં ભાગ્યમાં હોય તો આગળ છે અને હાચમાં છે એમને આરતી ઉતારી લીધી અને માંગલિક કરી આ આસો સુદ ગઈ વખતે ને પેલી આસો સુદ એકમના દિવસે નીચે ગભારા બેઠેલા હતા અને ઈથી અહીંયા અહીં સુધી જ આવ્યું અને પછી બાલ્ટીમાં બોલે બહાર એવી રીતે દાદાને બતાવશે. આપણે અમારી પૂજારીની પડી ગઈ ભાવના કે 2 યાત્રીને મને આખું સમજાવતા એ 5 જણા આખું સમજાવતા એ 50 સમજાવતા એ અમારી ભાવના છે. હું નથી આવી કહીએ તો ખબર પડે કે અમને આ રીતે દાદાના જન્મ થયા. બોલો શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. નમો રસદધ્યાય સુસાદવ્ય જય જય આરતી આદિનાથા નાગિરામય દેવી પુરાંદા હરિ આરતી પૂજા પીજે ધર ભગવાન લાવો પીજે દૂસરી આરતી દીન દયાળા જીવન પમાન દેવાયા ઈશ્વરી આરતી જીવન દીવા સુરનરી નગરે તુલસી સેવા તુલસી આરતી ચૌગટ ચોરી મન વાંછિત પદ શિવ સુખ પૂરી પાંચમી આરતી પુણ્ય ઉપાય મૂળ ચરદેવો સબગુણ ગાયા જય જય આરતી આદિનંદા ના ફિરયા મારો નમર સિરજર્યધ્યાય સુષાદવ્ય દેવો રે દેવો બ્રહ્મણ્ય પદેવો આરતી ઉતારણ નૌ ચિરંજીવો સ્વામ રૂપે પાર્વતી વાળી અંબર ખેરે અંબના બાળી પરમણે પુરય જવારે ખાદે ખાતે વિઘ્ન નિવારે પરમણે વિકલ્પારે આરતી ઉતારે નર કુમાર પારે આમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક दियो मंगल आरती कीजे चंदन कुसुमे कलि पूजे गीतवादी प्रणामो ठाठिया जीते मंगल आरती प्रभुना के सर्वसनातन मुकुड़ जो वा भवना पातिक गोवा श्री निरावला पासनातन मुकुड़ जो वा भवना पातिक गोवा श्री संखेश्वर पासनातन मुकुड़ जो वा भवना पा घरपाटा નથી એ મળી પડે પછી બેનો તમે પદ્માવતી દેવી અહીંયા તારે લો સૌ કામ સિદ્ધ કરવા સોદેવ સાચા તમે વિઘ્નો વિનાશ કરવા સો શક્તિશાળી તમે સર્વે જે ખરા ચરણો હૃદયથી તેને ઉપાધિ નથી એવા શ્રી મણિવર દેવ તમને વંદુ ઘણા ભાવથી દેવા સુખ સમસદને જૈસે સદા જાગતા સેવા ના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા સિદ્ધિ સારવણે ને ભય ટળે આપે સદા સંમતિ એવા શ્રી મણિવર દેવ તમને નમતા આનંદ થાય. બેન ના એટલે ત્યાં સાથે ત્યાં અમે કશું બોલતા નથી
તારીખ 10/12/2025ના દિવસે શ્રી નમસ્કાર તીર્થમાં અહીં સિમંદર સ્વામી દાદાના દર્શનાર્થે મુંબઈથી ભિવંડીથી દર્શનાર્થે શ્રદ્ધાળુઓ આવ્યા છે. તો આપણે એમને આજે દર્શન વંદન કરીને એમને કેવા ભાવ પ્રકટ થયા છે, આજે કયો લાભ મળેલ છે, આજે એમની સાથે વાતો કરશું. આ ક્યાંથી આવ્યા તમે? અમે આવ્યા છે મુંબઈ ભિવંડીથી. કેટલા જણા આવ્યા છો? અમે 4 જણા આવ્યા છે. કોણ કોણ આવ્યું છે? અમારી ફેમિલી જ છે, અંકલ આંટી અને બેબી. ઓકે. આજે તમે દર્શનાર્થે આવ્યા, સિમંદર સ્વામીજીના દર્શન કર્યા અને તમને આરતીનો પણ 2 આરતીના લાભ મળ્યા. બહુ આનંદ થયો, ભાગ્યશાળી છે અમે કે અમને આરતી મળી અને બહુ સારું લાગ્યું. અહીંયાનું વાતાવરણ બધું સારું જ છે. પહેલી વખત અમે આવ્યા, બહુ મજા આવી. અને પાર્શ્વનાથ દાદાનું તો અમે હિસ્ટ્રી સાંભળી, સારા ચમત્કાર આપ્યા છે, સારું લાગ્યું. બીજી વાર અમે ચોક્કસ આવશું અને બીજા સાથે 4 જણાને અહીંયા 40 જણાને ભેગા લઈ આવશું. ઓકે. તમે સેવા કરવાનું એ સારું લાગ્યું. અચ્છા, તો ક્યારેક સેવા પૂજાનો પણ લાભ લ્યો, એવા સમય કાઢીને આવજો. હા, અમે અહીંયા ખબર નથી કે અહીંયા છે. અમે પહેલી વખત આવ્યા એટલે પૂજાનો લાભ અમને નથી થયો, પણ નસીબ સારા હશે કે અમને આરતીનો લાભ થયો. અને અત્યારે જે વિડીયોગ્રાફર વિપુલ છેડા તમારે જે આરતીનું બધું ક્લિક કર્યું એના વિશે શું કહેવું છે? વિપુલ છેડાભાઈ, કાલથી હું એમને ઓળખું છું. અચ્છા. નોન સ્ટોપ બધું સમજાવ્યું છે અમને. અને એમના વિડીયો અને એમનું જે આ ભક્તિ વિશે અને આરતી વિશે અને આ દાદા વિશે જે છે એમને વિડીયો શૂટિંગ અને શૂટિંગ સારી છે. તમારે શું કાંઈ કેવું છે બેન? અમને બહુ આનંદ આવ્યો. દર્શન, પૂજા, આરતી. પૂજા નથી થઈ કારણ કે પૂજાના કપડાં અમે આ તીર્થની ખબર નહોતી એટલે નહોતા લઈ આવ્યા. બાકી અંશને આ ભગવાનની દયાથી આરતીનો લાભ થયો, આનંદ થયું. અહીંયા રહેવા કરવાની બધી સગવડ સરસ છે. ભાવિકોને આવવું હોય તો બહુ સરસ નમસ્કાર તીર્થ છે જૈનનું. તો પ્લીઝ બધા પધારજો. એક સ્તવનની 2 કડી ગાશો? કોઈ પણ સ્તવન, કોઈ પણ. દાદાના દેવડા ચિંતામણી મારી ચિંતા છું, સંતેશ્વર દાદા મારી ચિંતા છું. થેન્ક યુ. નમસ્કાર તીર્થ આપનું હાર્દિક સ્વાગત કરે છે.